આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી, પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબ, આપણા લોકલાડીલા સાંસદ, ખેડૂત પુત્ર ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા, અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ કાનાણી, અમરેલી જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી ચેતનભાઈ, ભાઈ શ્રી રાજુભાઈ, ભાઈ શ્રી મયુરભાઈ, અમરેલીના કાયદો વ્યવસ્થા સંભાળતા એસપી શ્રી સંજય ખરાતજી, શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી વિજયભાઈ, નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી બિપિનભાઈ, અમરેલી શહેરના વેપારી આદરણીય સતુરભાઈ, આદરણીય કેતનભાઈ, આદરણીય અમારા કાળુ કાકા, આદરણીય દિનેશભાઈ, આદરણીય પોપટલાલ, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી મેહુલભાઈ, ભાઈ શ્રી મનીષભાઈ, ભાઈ શ્રી દીપકભાઈ, વડીલ શ્રી દિલીપભાઈ, ભાઈ શ્રી હિતેશભાઈ, વડીલ શ્રી જીતુ કાકા, અહીંયા ઉપસ્થિત અમરેલી ટાવરના સૌ વેપારીગણ, અમરેલી શહેરના સૌ તમામ વેપારી મિત્રો, યુવાન દોસ્તો, વાલા મિત્રો, પ્રથમ તો સંત મૂળદાસ બાપાના શરણોમાં વંદન કરું, નાગનાથ દાદાના શરણોમાં વંદન કરું કે અમરેલીના જે પણ પડતર પ્રશ્નો છે સંત મૂળદાસ બાપાના આશીર્વાદ થકી એ આગામી દિવસોની અંદર એ ભૂતકાળ બને એવી દાદાના શરણોમાં પ્રાર્થના કરું છું. જીતુભાઈ સાહેબ, અમરેલીનો ટાવર એટલે અમરેલીની ઓળખ કહી શકાય. જ્યારે પણ ગાયકવાડ સરકારની અંદર 124 વર્ષ પહેલા આ ટાવર બનાવવાનું નક્કી થયું છે, ત્યારે હું ગાયકવાડ રાજાને પણ અભિનંદન આપું અત્યારે કે જે રીતે અમરેલીની ઓળખ એ ટાવર બજાર કહી શકાય. ભાઈ ક્યાં જવું છે કે ટાવર શોકમાં જવું છે, આ ઓળખ એ અમારી અમરેલીની છે. એક બાજુ ભૂતકાળની અંદર પણ બધાએ જોયું હોય છે કે જ્યારે ગામડાથી ગાડાઓ લઈ અને ખેડૂતો માર્કેટમાં આવતા હોય છે ત્યારની પરિસ્થિતિ કઈ રીતની હશે. સવારના બજારમાં અંદર ધીમે ધીમે રેકડીઓ પણ ફરતી હોય છે. કેરીઓનું માર્કેટ આવે ત્યારે પણ એ રેકડીઓ આ બજારની અંદરથી નીકળતી પણ હોય છે. જે રીતે અમરેલીની જનતાનો, અમરેલીના વેપારીઓને એક વર્ષો જૂની આશા હતી કે ટાવર ક્યારે વાગશે, ટાવરની ઘડિયાળના કાંટા ક્યારે ફરશે, આવું બધાએ મનમાં નક્કી કર્યું હતું, પણ ક્યારે થશે કોઈને ખબર નહોતી. પણ સંત મૂળદાસ બાપાના આશીર્વાદથી, નાગનાથ દાદાની કૃપાથી મારે રાજ્ય સરકારનો વિશેષ આભાર માનવો પડે કે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો આભાર માનવો પડે કે ટાવર માટે હું જયારે ફાઇલ લઈને ગયો ત્યારે કોઈ પણ પળની વિચાર કર્યા વગર રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા 3 કરોડ રૂપિયાના ખર્ચાની મોહર મારવા માટે આવી હતી. મિત્રો, જ્યારે ટાવર મંજૂર થયો ત્યારે અમુક મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરતા હતા જાહેરાત થશે નહીં, પણ વિશ્વાસ સાથે કહી શકું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જેનું ખાતમુહૂર્ત કરે એ જોઈનું લોકાર્પણ કરતો હોય છે. મિત્રો, વાતો કરવા પૂરતી વાતો નથી હોતી. આજે આપણા પ્રભારી મંત્રી આપણી વચ્ચે હાજર છે. આજે સવારથી અત્યાર સુધીમાં અમરેલી વિધાનસભાના 60 કરોડ કરતા પણ વધારે રકમના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને મંત્રી અહીંયા આવ્યા. કોઈ નાની મોટી ઘટનાઓ નથી. જે પણ પડતર પ્રશ્નો અમરેલીની જનતાના હોય, અમરેલી વિધાનસભાના હોય, અમરેલી જિલ્લાના હોય, તેમના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કામ કરવા માટે કટિબદ્ધ છે. મારા પાસે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, જિલ્લા ભાજપના પ્રમુખ હોય કે પ્રભારી મંત્રી હોય, બધા સાથે મળીને અમરેલી જિલ્લાનું ભલું કઈ રીતે થઈ શકે, અમરેલી વિધાનસભા માટે શું થઈ શકે એ કાયમિક માટે ચિંતા કરતા હોય છે. મારે આભાર રાજ્ય સરકારને માટે માનવો પડે. જીતુભાઈ સાહેબ, થોડાક સમય પહેલા અમરેલીના વેપારીઓને એક માંગણી મારી પાસે આવી હતી કે અમરેલીના વેપારીઓને સારી જીઆઈડીસી મળે, પણ ક્યારે મળે નક્કી ન હોય. હું આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળ્યો, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને ત્યાં બેઠા હતા અને વાત કરી. કીધું સીએમ સાહેબ જોડે વાત થઈ છે અને મારે અમરેલીમાં એક નવી જીઆઈડીસી ની સ્થાપના કરવી પડે એવું છે. 40-50 વર્ષ પહેલા અમરેલીને જીઆઈડીસી ની ભેટ મળી હશે, ત્યારબાદ અમરેલીને જીઆઈડીસી નથી મળી. હર્ષભાઈ એક પણ મિનિટ વિલંબ કર્યા વગર
એમના વિભાગના અધિકારીઓને સૂચના આપી અને અઠવાડિયા પહેલા સાહેબ સર્વે પણ થઈ ગયો. થોડાક સમયની અંદર અમરેલીને ભેટ પણ જીઆઈડીસી ની મળવા જઈ રહી. આ કોઈ નાની મોટી ઘટનાઓ નથી. ભૂતકાળની અંદર ખાલી તમે નક્કી કરજો જીઆઈડીસી માંગવા તો કેટલા વર્ષ લાગે મંજૂર થતા. પણ મારે સરકારનો આભાર માનવો પડે. જે પણ રજૂઆત લઈને ગયા છે એ રજૂઆત અમે ક્યારે ખાલી હાથે નથી આવ્યા. એ પ્રકારનું સરકાર કામગીરી કરી રહી છે. મેં હમણાં બીએપીએસ મંદિરના ખાતમુહૂર્ત વખતે વાત કરી કે અમરેલીમાં વર્ષોથી મેળા આપણે સાંભળતા આવી છે કે અમરેલીની જનતાને 15 દિવસે 20 દિવસે પાણી મળે. અમરેલીમાં કોઈ આવવા માટે રાજી ના થાય. આ પરિસ્થિતિ ભૂતકાળમાં તમને અમે બધા જોઈ છે. પણ જે રીતની પરિસ્થિતિ આપણે જોઈ છે, પરિસ્થિતિમાં આપણે કઈ રીતે ભૂતકાળ કરવો એ પ્રકારનું પ્લાનિંગ પણ અમે કરી રહ્યા છીએ. આગામી દિવસોની અંદર રોજ અમરેલીની જનતાને પાણી મળે એ પ્રકારનો નિર્ણય પણ અમે કરી રહ્યા છીએ. એ કોઈ નાની મોટી ઘટનાઓ નથી, આ વાતો નથી. હું જે બોલે એ પૂરું કરે મને સંત મુરદાસ બાપા પર પૂરો ભરોસો છે. આ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર એ રીતે કામગીરી કરી રહી છે. મારે વેપારીઓનો પણ વિશેષ આભાર માનવો પડે. કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ રજૂઆત હોય, વેપારીઓ અમને ખંભે ખંભો મિલાવીને સાથ અને સહકાર ભારતીય જનતા પાર્ટીની સરકારને આપો. મારે વિશેષ વેપારીઓનો પણ આભાર માનવો પડે. મિત્રો, અમરેલીના વેપારીઓને એ પણ જણાવતા મને આનંદ થાય છે કે અમરેલીના ફરતા ચારે બાજુ અમરેલીના એન્ટ્રી ગેટ બને એ ભવિષ્યની અંદર એ ડિઝાઇન પણ કંડારાઈ ગઈ છે. આગામી દિવસોની અંદર અમરેલીના એન્ટ્રી પોઈન્ટ દરેક જગ્યા પર સારા એન્ટ્રી ગેટ પણ બનવામાં આવશે. એટલા પૂરતું નહીં, અમરેલીમાં તમે એન્ટર થાવ તો માત્ર સર્કલ સારા નહીં પણ સારા આધુનિક સર્કલ અમરેલીને આગામી દિવસોની અંદર આપણે ભેટ આપવાના છે. આ કોઈ વાતો નહીં, પણ મિત્રો આ કામ પૂરું કરીને અમે જમશું. આ એ પ્રકારની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર સમગ્ર અમરેલી જિલ્લો ને સમગ્ર ગુજરાતમાં એ રીતે કામગીરી કરતી હોય ત્યારે મારે રાજ્યના મુખ્યમંત્રીનો આભાર માનવો પડે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનવો પડે અને આપણા પ્રભારી મંત્રી આદરણીય જીતુભાઈનો પણ આભાર માનવો પડે. અમરેલીના પ્રશ્નો માટે અમારી સાથે ખંભે ખંભો મિલાવી કાયમી માટે અમારી સાથે હોય છે. જે રીતે ટાવરની વર્ષો જૂની આપણી માંગણી હતી, હું દરેક યુવાનોને પણ વિનંતી કરું છું, આ ટાવર એ અમરેલીની શોભા છે. આ ટાવર એ અમરેલીની ઓળખ છે. દરેક સોશિયલ મીડિયાના માધ્યમથી આગામી દિવસોની અંદર જે પણ આપણો ટાવર એક હેરિટેજ ટાવર બનવાનો છે ત્યારે મિત્રો અમરેલીના વેપારી, અમરેલીના લોકો, અમરેલીની જનતા એ ટાવર ઉપર બેસીને ચા પી શકે એ પ્રકારની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા જઈ રહી છે. માત્ર આટલા બધું સીમિત નહીં હોય. જે પણ અપેક્ષા હોય છે એ અપેક્ષામાં અમે પરિપૂર્ણ કરી મિત્રો ખાસ તમને વિનંતી કરું છું કે અમરેલીની જનતાનો અવાજ આપના આશીર્વાદથી અમે જ્યારે વિધાનસભામાં રાખીએ છીએ ત્યારે તમારું કોઈ પણ અવાજમાં ક્યાંય પણ ખામી અમે નહીં આવીએ પણ તમને ભરોસો આપીએ છીએ. ખાસ કરીને વિશેષ સમય લેતા નથી, કારણ કે જીતુભાઈને 9 વાગે રાજકોટ પહોંચવાનું થયું, 12 વાગે પહોંચશે. એટલે એના માટે જીતુભાઈનો પણ મારે આભાર માનવો પડે કે જીતુભાઈ દ્વારા આજે આખો દિવસ અમરેલી વિધાનસભાના કાર્યક્રમોમાં સવારથી લઈને સાંજ સુધી તડકાની અંદરમાં બધા જ કાર્યક્રમો સારી રીતે સફળ કર્યા છે. પણ સવિશેષ અમરેલી નગરપાલિકાનો, અમરેલી શહેર ભાજપ ટીમનો અને અમરેલીના તમામ વેપારીઓનો આભાર માનું છું કે આપણા દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જે રીતે આપણા પ્રભારી મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું, ઢોલ નગારા સાથે, ફટાકડા સાથે એનું આપણે સ્વાગત પણ કર્યું, ફૂલ સાથે પણ એનું સ્વાગત કર્યું. એટલે તમામ વેપારીઓનો હું પ્રભારી મંત્રી વતી હૃદયથી આભાર માનું છું કે આપના દ્વારા જે રીતનો સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે બદલ સમગ્ર ટીમનો હૃદયથી આભાર માની સૌને આવકારું પણ છું. કારણ કે વિશેષ બધાના નામ લેતો નથી, પણ બધા જ વેપારીઓએ જે પણ પ્રશ્નો હતા એ પ્રશ્નોને વાંચા આપવા માટે અમારી સાથે કાયમી માટે સંકલનમાં પણ હોય છે. એક વિશેષ ટકોર મારી માટે કરવી છે. અમરેલીના બધા વેપારીઓ હાજર છે ત્યારે થોડાક સમય પહેલા એક શૌચાલયનો એ પ્રશ્ન બન્યો હતો. મને કાંઈ લેવા દેવાને મને કાંઈ ખબર નહીં, મારા નામે ખરીદી દીધો હતો. આવું અમરેલીમાં આપણે બહુ હાલે. જેને કોઈ કઈ લેવા દેવાનું હોય ને તો ભાઈ નામે ખરીદી દીધું. પછી તો પેટમાં કોઈકનો દુખાવો થતો નહીં, કરતા હોય એમાં કઈ મને વાંધો નથી ને મને કઈ ફેરે પડતો નથી. અમે તો કામ કરવા વાળા છીએ. પોઝિટિવ કઈ રીતે હાલવું એ અમારી નેમ છે. નેગેટિવ જેને જે કરવું એ કરે. અમને મૂળદાસ બાપા ઉપર, નાગનાથ દાદા ઉપર ભરોસો છે કે એમાં કોઈ પ્રકારે કઈ એવી આશ આવવાની નથી. અમરેલીનો વિકાસ એ અવિરતપણે થવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અમરેલીની જનતા છે એ પ્રકારનો વિકાસ એ અમરેલીમાં 100% થવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ફરી તમામ વેપારીઓનો, તમામ શહેર ભાજપની ટીમનો, નગરપાલિકા ટીમનો હૃદયથી આભાર માનું છું. આપ સૌનો આભાર. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. માનનીય મંત્રીશ્રી, આપની પ્રેરણાદાયક વિચારો અને માર્ગદર્શન માટે આપનો હૃદયથી આભાર. આજના કાર્યક્રમમાં, ગૌરવભર્યા કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનને શોભાવી રહ્યા છે ગુજરાતના લોકપ્રિય નેતા અને પ્રજાના પ્રશ્નો માટે હંમેશા તત્પર અને વિકાસ માર્ગે અવિરત અને પ્રયત્નશીલ એવા માન્ય કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી. હું વિનંતી કરું માન્ય કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાનથી પોતાના અમૂલ્ય વિચારો આપણી સમક્ષ રજૂ કરવા. જોરદાર તાળીઓ માન્ય કેબિનેટ મંત્રીશ્રી માટે.
ટાવર ચોકની દુકાનો કેટલા વાગે બંધ થાય છે આમ રોજ? એટલે 9 વાગે ઘરે પહોંચી જાવ છે કે? એટલા માટે કહેવું પડે કે વેપારી ગણતરી વાળા પાકા હોય ને એટલે અમને ખબર પડે કે અમારે કેટલું બોલવું ને કાંઈથી હમણાં હરવા મળશે. જેઠાણી ઘરે રાહ જોતા હોય ને જમાડવા. આપણું અમરેલી ગૌરવશાળી અમરેલી અને એના ટાવરના રિસ્ટોરેશન પ્રોજેક્ટના આજના વિશેષ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આ ગામનું ગૌરવ, આ ગામના પ્રતિનિધિ, અમરેલી જિલ્લાનું ગૌરવ અને સિનિયર આગેવાન તરીકે હું કહું કે હવે ગુજરાતનું ગૌરવ છે એવો ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા, એવા જ અમારા સાથી આપે સૌએ ચૂંટીને સંસદ સભ્ય તરીકે નરેન્દ્રભાઈના લોકસભાની અંદર આપણા કામ કરવા માટે મોકલ્યા છે. આપણને દેખાય બહુ સરળ અને સારસ વ્યક્તિ તો પણ કામ માટે એ ખૂબ આકરા છે એવું મેં એને જોયા છે. 2-3 કામો મેં એને સોંપ્યા હતા. આ તમારા કોટનના કપાસની ખરીદીમાં ન્યા જઈને મને ન્યા મંત્રી હારે સીધો ફોન કરીને વાત કરાવી દીધી કે અમારા અમરેલીમાં આવો પ્રશ્ન છે, અમારા કૃષિ મંત્રી હારે વાત કરો એમ. ગિરિજાશંકર ને કોની હારે વાત કરાવી તમે? ગિરિરાજજી. એવા ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા, માની સાંસદ શ્રી, જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, બિપિનભાઈ લીંબાણી, રાજુભાઈ, મયુરભાઈ માંજરિયા, ચેતનભાઈ શિયાળ, વિજયભાઈ ચોટડિયા, દિનેશભાઈ ભુવા, કેતનભાઈ સોની, કાળુભાઈ પંડેરી, મારા નામેરી ગોળવાળા, જીતુભાઈ ગોળવાળા, પોપટભાઈ કાશ્મીરા, આપણા જિલ્લાના પોલીસ વડા ભાઈ શ્રી સંજય ખરાટ, ટાવર ચોકના વેપારી એસોસિએશનના પ્રમુખ ભાઈ શ્રી હિતેશભાઈ પોપટ, અમરેલી ટાવર વેપારી એસોસિએશન, અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ, સૌ પ્રતિનિધિ, સૌ વેપારીઓ, સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, પદાધિકારીશ્રીઓ, કોર્પોરેશનના સૌ અધિકારીગણ, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આપણો વારસો હોય ને, વારસો એ આપણો પરિવારનો હોય, આપણા ગામનો હોય કે આપણા દેશનો હોય, એને જાળવવા માટેનું કામ એ આપણા સૌનું છે. અને મને આનંદ છે કે મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણો ઐતિહાસિક ધરોહર અને વારસો સાચવીને વિશ્વની સાથે સ્પર્ધા કરવા નરેન્દ્રભાઈ નીકળ્યા છે, પણ પગ એ ધરતી ઉપર રાખવો છે. મને આજે આનંદ છે કે ભાઈ કૌશિકભાઈ જે બીડું ઝડપ્યું છે તે પગ ધરતી ઉપર રાખીને અમરેલીનો વિકાસ કરવાનો. આ પ્રકારે હંમેશા આપણો સાંસ્કૃતિક ધરોહર, વારસો, સંસ્કૃતિ અને સંસ્કાર એ જ્યારે કોઈ ચૂકતા હોય છે ત્યારે પતન થતું હોય છે. મને આનંદ છે કે અમરેલી ગામે એ પતન ન થાય એટલા માટે આ ટાવરનો રિસ્ટોરેશનનો કાર્યક્રમ રાખ્યો છે. એ વિશેષતા જ આપણી ઓળખ છે. અહીં હમણાં હું વાત કરતો હતો અમરેલીની સંસ્કૃતિની, તો આ ગામમાં ગાડા લઈને બધા આવતા અને આ બધી પેઢીઓ હતી પૈસા લઈ જવાની, તમારા સામાન વેચવા ગામડામાંથી બધા આવતા હશે. એ પેઢીમાંથી કાળક્રમે એ કરિયાણાની ને એ બધી દુકાનો એ અહીંયા થઈ અને એ પછી આગળ ગયા એટલે સોની મહાજન ને અન્ય વેપારીઓ ને એ બધા અહીંયા ભેગા થયા. મિત્રો, આ ટાવર 3 કરોડ રૂપિયાના ખર્ચે કોઈ એક ટાવરનું જે છે સ્થિતિની અંદર રિસ્ટોર કરવાનું કામ એ અઘરું હોય છે. મને આનંદ છે કે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને ભાઈ હર્ષભાઈની સરકારે 3 કરોડ રૂપિયા આ ટાવર નથી, અમરેલીનો આત્મા છે. અમારા ભાવનગરમાં બોર તળાવ છે. મને જે ઉત્સાહ વેપારીઓમાં જોવા મળ્યો, બધા આવતા હતા ત્યારે જે તમે હામૈયા કર્યા અને જે ભાવ હતો આપણો ટાવર, આપણો ટાવર, આપણો ટાવર, આ અંદર ખૂબ બધું થઈ જતું. અમારે બોર તળાવ છે, એમાં ટાવરમાં મારે આમાં સૂચન કરવું છે. જો કેટલું હું આગળ પાછળ જોતો હતો, ક્યાંનો નજર કરતો હતો, પણ હવે કેમ મેળ પડશે એ તો ખબર નથી, આર્કિટેક્ટ પાડી શકે. પણ કૌશિકભાઈને એક કામ હોપવું છે કે આ ટાવર જે અમારા બોરતળાવ ભાવનગરમાં છે ને, એમાં
એ બોર તળાવમાં ફોરેનમાં રહેતા હોય, દેશમાં રહેતા હોય, રાજ્યની બહાર રહેતા હોય કે રાજ્યમાં રહેતા હોય, ભાવનગરની બહાર, એ કોઈ પણ માણસે બોર તળાવની અંદર એનો વ્યવહાર થયો, લગ્ન થયા હોય ત્યારે લગભગ ન ગયા હોય એવું નહીં. તમારા ટાવર મને એવું લાગે છે એવો ઐતિહાસિક ટાવર છે કે ટાવર વિથ સેલ્ફી, એવો કઈક સેલ્ફી નો પોઈન્ટ આપો. અમરેલીમાં રહેતો કોઈ પણ માણસ હોય કે ટાવર વિથ સેલ્ફી ની જરૂર ન હોવો જોઈએ. અમરેલી જિલ્લાનો કોઈ પણ વ્યક્તિ એ ગમે ના રહેતો હોય, આપણું હૃદય જ્યાં જોડાયેલું હોય છે, આ હૃદય છે ગામનો મેઇન બજારની વચ્ચે આપણું ટાવર. હું માનું છું કે અમરેલીનું હૃદય છે અને હૃદયને સારા સંભાળ રાખવાનું કામ એ ભાઈ કૌશિકભાઈએ તમારા સૌના સહયોગથી ઉપાડ્યું છે, એટલે હું અભિનંદન આપું છું. કારણ કે ભાવ હોય છે બધાનો, અને આવા સૌનો ભાવ જોડે ઘરે પણ બધા બેઠા છે, એની હાજર હોય. એ ફોરેન એ છે, અમરેલીની બહાર છે, રાજ્યની બહાર છે, રાજ્યમાં છે, પણ ટાવર ચોકનો ભાવ અલગ આવશે. વાત કરે ત્યારે આપણો અમરેલીનો ટાવર ચોક, એમ એ અમરેલીનો ટાવર, એને એની સ્થિતિમાં રિસ્ટોર કરવાનું કામ કે અહીંયા રાજ્ય સરકારના સહયોગથી ભાઈ કૌશિકભાઈના નેતૃત્વમાં ઉપાડ્યું છે. ત્યારે મને સંપૂર્ણ ભરોસો છે કે આમાં તો મને કૌશિકભાઈ કીધું ઉપર જઈને બેહાય એવું કરવાના છે. એવું બધું છે કૌશિકભાઈ, આમાં ઉપર જઈને બેહાય ને એવું બધું આમ ફરતું. બોલો, જો હેપી ટાવર ની યાદ આવી ગઈ મને. કેટલા જણાએ જોયો હેપી ટાવર? પિક્ચરમાં તો જોયો જ છે ને, રૂબરૂ ગયા હોય એવા કેટલા છો? મને જવાનો મોકો મળ્યો તો આ કેવું બધું પ્લાનિંગ કર્યું છે મને કૌશિકભાઈ સમજાય. આપણે એમ થાય કે આવડું એવું, પણ ઉપર જઈને મોટું પોળવું કરશે એવું લાગે. એ પ્રકારની વ્યવસ્થાઓ, ટેકનોલોજી, આધુનિકતા, ટેકનિક, એ પ્રકારની આર્કિટેક્ટ, આ બધું જ મળે ને ત્યારે મને એવું લાગે છે કે કૌશિકભાઈના નેતૃત્વની અંદર આજે અમરેલીમાં અમે અનેક પ્રકારના ખાતમુહૂર્તો અને લોકાર્પણો કર્યા છે, સમગ્ર જિલ્લામાં કર્યા છે. પણ આજથી હું એમ કહું છું કે હવે આ કૌશિકભાઈનો સંકલ્પ છે કે ન્યૂ અમરેલી બનાવીને રહેવાનું છે, નવું અમરેલી, વિકાસશીલ અમરેલી, વિકસિત અમરેલી. અને છતાં પણ આપણી ધરોહર, સંસ્કૃતિ અને સંસ્કાર એ અમરેલીના, હું અમરેલીનો છું એ ભાવ, એ સંસ્કાર એ ક્યાંય ન જાય ને, એનો આ એક મને એવું લાગે છે કે રિસ્ટોરેશનનો કાર્યક્રમનો એક આ ભાગ છે. આપણી સંસ્કૃતિ અને સંસ્કાર સાથે જોડાઈને અમરેલીનો વિકાસ એનો ફાર મળ્યો છે. મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર કૌશિકભાઈ હમણાં સરકારનો આભાર એવું કહેતા હતા. પણ મને આનંદ છે કે મારા જિલ્લાના પ્રભારી છે અને સરકારનો ભાગ એ કૌશિકભાઈ છે. એટલે કૌશિકભાઈ, આ તમારા ભાગમાંથી ભાગ પાડીને તમે અમરેલીને આપી રહ્યા છો. સરકારનો એક પ્રતિનિધિત્વ કરતો યુવાન, એ લોકોની, વેપારીઓની, ગામડાની, ખેડૂતની, ખેતમજૂરની, દલિતની, આદિવાસીની, મજદૂરની, બક્ષીપણની બધાની સમસ્યા જાણે છે. અને એ જ્યાં સુધી સમસ્યા ન જાણીએ ત્યાં સુધી મૂળમાં પ્રશ્નોનો નિકાલ ક્યારેય ન થઈ શકે. અને મને આનંદ છે કે આ ઉંમરે આ પ્રકારના દ્રષ્ટિકોણ સાથે એ સમસ્યામાં મૂળમાં જઈ અને એને નિરાકરણ કરવાનું કામ એ કૌશિકભાઈ કરી રહ્યા છે. ત્યારે ઘણા બધા કૌશિકભાઈ હમણાં મેં જોઈએ એ વાત કરતા હતા કે આવું કંઈક બધું ટાવર થાય, ટાવર ન થાય, ટાવરની વાતો થાય, આ બધું તો કેરાવાળા કેરા કરશે. પણ અવિરતપણે મોદી સાહેબના નેતૃત્વની અંદર જે પ્રકારે આપ સૌએ 30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને સતત આશીર્વાદ આપ્યા છે, ત્યારે પુનઃ એકવાર જિલ્લા તાલુકા પંચાયત, 27માં ચૂંટણી, 29માં ચૂંટણી, એ મિત્રો આ બધા તમારા કારણે છે. હું તમને અભિનંદન અને આભાર માનું છું એક પ્રભારી મંત્રી તરીકે કે લોકોએ એક સરખા 30 વર્ષ સુધી શાસન આપ્યું ને ત્યારે આ પ્રકારનો ટાવર કરવો કરી શકીએ ને, એ પ્રકારે આપે અમને સત્તાઓ આપી છે. ત્યારે આ ટાવર સતત એ સરકારો આપવાના કારણે નીતિઓ એક રહેતી હોય છે, એના પરિણામો એ રાજ્યના અમરેલીને મળ્યા છે. કૌશિકભાઈ હસતા હસતા વાત કરી દીધી તમને આમ સરળતાથી. એ જીઆઈડીસી એને મંજૂર કરાવી, અહીંયા બાયપાસ મંજૂર કરાવ્યો. અમરેલીની મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ જીઆઈડીસી પાસ કરાવ્યો એટલે નાની સૂની વાત છે. અનેક નાના મોટા વેપાર ધંધાઓ, ઇન્ડસ્ટ્રીઝો એ જીઆઈડીસીમાં આવે અને એમના કારણે અનેક લોકોને રોજગારી પણ મળે અને અનેક લોકોનો વિકાસ પણ થાય. મિત્રો, મને આનંદ છે કે આ ગામની આ ટાવરની છે ને, આ ટાવર ઉપર કંઈક બહુ ઊંચો કેટલો છે મને ખબર નથી,
આર્કિટેક્ટમાં કઈ ટીકી કાંઈક ઓલું ટીલું કાંઈ કાળું થાય તો કરાવજો, કોઈ નજર ન લાગે. આ ગામની એકતા ઉપર કોઈની નજર ના લાગે, અને નજર લાગે તો ગામને ફેર ન પડે એ પ્રકારની અહીંયા સૌના આશીર્વાદ ઈશ્વરના મળે. અમારી બહેનો ક્યાંક મોકો મળે તો કરી નાખજો, કારણ કે આમાં સારું થાય ને ત્યારે ઘણા તકલીફ. આપણો વૈભવ છે, એ વૈભવને જાળવવાની જવાબદારી આપણી છે. અહીંથી 25 કરોડ રૂપિયાના ખર્ચે આપણો રાજમહેલ ને ગાયકવાડનું ગાયકવાડ તો એવા આપણા રાજવી થઈ ગયા. અમરેલી ભણતર પહેલેથી બોલો, કારણ કે ગાયકવાડે ભણતર ઉપર જ ધ્યાન આપ્યું, અને એ વખતે ઇંગ્લિશની નિશાળ હોય ગાયકવાડ સરકારમાં, અને એ અમરેલી તાબામાં, અમે ગોહિલવાડમાં હતા, તમે ગાયકવાડમાં હતા, એટલે લગભગ ભણેલા બધા અમરેલી નીકળે છે. બોલો ઇંગ્લિશ બોલતા એ વખતે હું નો બોલતો હતો કે ગાયકવાડ સરકારે એ વખતે અંગ્રેજી બોલવાનું, ભણવાનું, વાંચવાનું, શીખવાનું આ વિઝન સાથે ફરજિયાત એમ કહે છે, જે તે વખતે ફરજિયાત ભણાય કન્યા શિક્ષણ એવા રાજવી થઈ ગયા. એવા રાજવીના વારસા તરીકે એમને જાળવવાનું કામ એ હું ગામે ભેગા થઈને પહેલી વાર કહું છું. સાહેબ તમે ઉપાડ્યું, હું જે જોઈ રહ્યો છું ને, અમરેલી ટાવર ચોક વેપારી એસોસિએશન અને અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એ આમંત્રકની અંદર કાર્ડમાં છે, નગરપાલિકાનું કાર્ડ નથી. આ તમે આમંત્રક છો, કેવો ફાવતા. એટલા માટે મેં કહ્યું કે હું તમને વિશેષ અભિનંદન આપું છું. આ પ્રકારની આપણી ધરોહરને, સંસ્કૃતિને સાચવીને નવી પેઢીને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જઈને વિશ્વગુરુના સ્થાને માં ભારતી બેસે. આપણી સામે કોઈ ડોળો કાઢે વિરોધીઓ, ભારતના વિરોધીઓ, તો ડોળો કાઢી અને એના હાથમાં આપી દેવાની સક્ષમતા ધરાવનારું ભારત એ બનવા જઈ રહ્યું છે. ત્યારે સૌ સાથે મળીને આપણું હિન્દુ સંસ્કૃતિ, આપણું સનાતન ધર્મ એને સાચવીને મા ભારતીનો આપણે આગળ લઈ જઈએ. પુનઃ એકવાર આ ટાવર ચોકના રિસ્ટોરેશન માટે આપ સૌને શુભકામના, અને કાયમ આના હાથમાં આપણી પેઢીને કહેતા જજો, આ કુદરતી હોય, આ બધું કુદરતી હોય. ભાવ જોડાવો, આત્મા જોડાવો, આપણું હૃદય જોડાવવું, એના માટેની લાગણીઓ થવી એ કુદરતી હોય છે. તમે કોઈ નહીં કરતો છોકરામાં ઓટોમેટિક આવશે. અને સેલ્ફીની ટાવર એ પ્રકારના ભાવ સાથે એક નવા અમરેલીની કલ્પના સાથે આપણે પોઝિટિવ આગળ વધીએ. ખબર શુભકામના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય અમરેલી. ટાવર આપણું હૃદય છે, ને ટાવર વિથ સેલ્ફીનો ઉમદા વિચાર આપવા માટે એકવાર જોરદાર તાળીઓનો નાદ થશે માન્ય કેબિનેટ મંત્રી માટે. જીતુભાઈ સાહેબ, રાજમહેલની તો વાત થઈ ગઈ, ટાવરની વાત થઈ ગઈ. હજી અમારી પાસે એક જૂની ધરોહર બાકી હતી, તમારા ધ્યાનમાં ગઢની રાંગ. સરકારમાં એની પણ દરખાસ્ત થઈ ગઈ છે. લાગ્યું વિઝન ગઢની રાંગ એ પણ સારામાં સારી રીતે હેરિટેજ બની શકે એ પ્રકારની વ્યવસ્થા એ સરકારમાં મેં દરખાસ્ત કરી દીધી છે. આગામી દિવસોની અંદર એની પણ મંજૂરી મળી જશે. અને હવે જે સંસ્થાઓ છે, જેમાં સૌ પ્રથમ આપણે વિનંતી કરીશું